હેલો દોસ્તો, તો આજે વરસાદના મંડાણ થઈ ચૂક્યા છે અને આને ગમે એટલું પાણી પીવડાવો પણ કુદરતી પાણી સિવાય આનો રંગ ક્યારેય ગ્રીન થવાનો નથી. એટલે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે અને વરસાદ આવી ગયો. વૃક્ષો તો આપણને સૌને બહુ જ ગમે છે, હરિયાળી પણ બહુ ગમે છે ને એટલે આપણે ફ્રેશ થવા માટે, કામના ટેન્શનનો ભાર ઓછો કરવા માટે હંમેશા પર્વતો, પહાડ, નદીઓ અને કુદરતી વાતાવરણમાં જતા રહીએ છીએ કે જ્યાં કોઈ પ્રકારનો સ્ટ્રેસ ના હોય. અને છતાંય આપણે ક્યારેય વૃક્ષોને વાવીએ તો છે એક પ્રતીકના રૂપે, પરંતુ એને પાણી પીવડાવવું કે માવજત કરવું ફરી ક્યારેય આપણે જઈને જોતા નથી. થોડું કડવું છે પણ સાચું છે. ડીએસકેમાં તો તમે જોઈ શકો છો કે ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ અહીંયા છે. આ મવડો છે, ગુલમોર પણ અહીં તો એટલા જ થાય છે અને મવડા પણ એટલા જ છે, લીમડા પણ એટલા છે, ચંપો છે, રાયણ છે, ખાટી આંબલી છે, વડ છે અને ઇંગ્લિશ નામના તો કંઈ કેટલાય વૃક્ષો છે. ફ્રેન્ચ બાવળ છે. આ વડલો છે. અમારા ગામમાં તો ઘેંઘુર વડલો છે, પણ હાલમાં તો એ પણ બધા નજર લાગી ગયા છે, માત્ર 2 રહ્યા છે. અને આ વડની વડવાઈઓએ અમે હંમેશા ઝૂલતા. હવે એ સમય ક્યાં રહ્યો છે? આજકાલના બાળકોને તો મને અફસોસ થાય કે એમણે તો એમનું બાળપણ જીવ્યું જ નથી. પ્લાસ્ટિકિયા રમકડા સાથે જ બિચારા એમણે પોતાની બાળપણની યાદો સમેટી છે, જ્યારે અમે તો આ ઘેંઘુર વડલાની વડવાઈઓએ એટલા ઝૂલા ઝૂલ્યા છે કે જેની વાત જ ન થાય. અને વડના ટેટા પણ ખાધા છે. થોડોક જ વરસાદ આવ્યો છે, પરંતુ તમે વાતાવરણને જોઈ લો. આ પાંદડા છે એકઠા કર્યા છે ખાતર કરવા માટે, કારણ કે ડીએસકેમાં જ્યાં પણ જોશો માત્ર ને માત્ર વૃક્ષો જ દેખાશે. આ વખતે તો જાંબુ પણ એટલા આવ્યા હતા. અમારી બધી ભૂખડી બારસને અમે બહુ જ યાદ કરી હતી, કારણ કે એ લોકો હોય તો જાંબુડાનું આવી જ બને. અને વ્યવસ્થા પણ છે, અમારી પાસે મોટી મોટી સીડી છે. એ સીડી ઉપર ચડીને બધા જાંબુ ખાતા. ધીમો ધીમો આછો પાતળો પણ વરસાદ આવ્યો છે અને માટીની મહેક મનને સ્વસ્થ કરી રહી છે. આ જ લાઈફ છે. કોઈ પણ પ્રકારની દવા નહીં કે દારૂ નહીં, માત્ર ને માત્ર કુદરત અને કુદરતના સાનિધ્યમાં રહીએ એટલે પછી ફીલ ગુડ ફ્રેશ. આ હિંચકાએ ન જાણે કેટલા લોકોએ ઝૂલો ઝૂલ્યા છે અને ઘણા એકની જગ્યાએ 2 બેસીને આજે એને આ પ્રકારે કરી દીધો છે. એનીવે, બીજો હિંચકો અમે તૈયાર કરી રાખ્યો છે. પણ આજે ખૂબ સારું લાગ્યું, વરસાદ આવ્યો. ઘણા બધા વૃક્ષો મરી રહ્યા છે, સુકાઈ રહ્યા છે, પાણી આપવા છતાંય. કારણ કે ગરમી જેટલી છે, જેના કારણે અગર તમે પાણી આપો છો તો પણ તાપમાં માટી ગરમ થાય છે અને તેના મૂળ છે એ નીચેથી સડે છે. એટલે સાંજે પણ પાણી આપે છે, છતાંય બીજા દિવસે તો માટી ગરમ થવાની જ. આ પ્રકારે પણ કહ્યું છે કે એના મૂળમાં થોડો તડકો ઓછો લાગે તો વૃક્ષ જીવી જાય. અહીંયા એક નાનકડું તળાવ છે, એમાં પણ માછલીઓ બોરના પાણી પર કેટલી ફ્રેશ રહી શકે. અત્યારે એ લોકો પણ ડૂબકી લગાવે છે, ઉપર આવીને નીચે જાય છે. ચોક્કસથી કહેજો
તમારે ત્યાં વરસાદ આવ્યો કે નહીં? અમારે ત્યાં એક નીલ ગાય છે, આ એનું શૌચાલય છે. એ એક જ જગ્યાએ આવીને એની શૌચક્રિયા પતાવતી હોય છે. યસ, અને વરસાદ વધી રહ્યો છે. વરસાદ તો ક્યારનો રહી ગયો આ. વરસાદ તો ક્યારનો રહી ગયો આ તો વરસે છે લીલી ચમડાર મારવાનમાં. ઓકે મિત્રો, તો હું જઈ રહી છું વરસાદમાં નાહવા, અને ફોનને નુકસાન ન થાય એટલે ફોનને મૂકું છું બાજુ પર. સો જરૂરથી જણાવજો કે તમારે ત્યાં વરસાદ આવ્યો કે નહીં. અમારા બધા વૃક્ષો આજે ખિલખિલાટ મૂડમાં છે, હસી રહ્યા છે. યસ, કુદરત સિવાય કશું નથી. ખબર નહીં માણસને કઈ જાતનું અભિમાન છે. ઓલવેઝ અતડો રહેતા. આ માણસોએ વરસાદ પાસેથી શીખવાની જરૂર છે કે હું ન હોઉં ને તો તમારા ચણાઈ ના આવે. તણખલા થઈ જાવ, તણખલા. સો ઓકે, બાય બાય મિત્રો. કોમેન્ટ જરૂરથી કરજો તમારે ત્યાં વરસાદ આવ્યો છે કે નહીં. અને વરસાદનું જોર થોડુંક વધ્યું છે, એટલું પણ નથી વધ્યું જેટલું આવે એટલું. બધાના ખેતરો તૈયાર કરીને મૂક્યા છે. અમારે ત્યાં માંડ આટલું ઘાસ છે, તો ગામના અમુક બહેનો જેમની ભેંસો છે એ લોકો કમસે કમ આવીને એના પર એમની ભેંસોને જીવાડી રહ્યા છે. પણ અમારા લીમડાના ઝાડ તો એકદમ એને મોજે દરિયા. આ બાજુ ખેતરમાં કદાચ ડાંગરનું ધરું પણ નાખી દીધું છે, અને